અંબાજી મંદિરમાં ગર્ભગૃહના વીઆઈપી દર્શન બંધ છે, છતાં પણ વહીવટદાર લોકો પોતાના ઓળખીતાઓને વીઆઈપી દર્શન કરાવી રહ્યા છે। આ વિષય પર જ બ્રાહ્મણ સમાજના અગ્રણી હેમાંગ રાવલે એક વિડીયો શેર કર્યો હતો। આવો જોઈએ। નમસ્કાર, હું છું હિમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। અંબાજી મંદિરમાં મહામહેનતે ગર્ભગૃહના વીઆઈપી દર્શન બંધ કરાવ્યા હતા, પરંતુ હજી પણ અંબાજી મંદિરના વહીવટીદાર પ્રવીણ ગોસ્વામી પોતાના ઓળખીતાને લાઈન તોડીને સીધા જ દર્શન કરાવે છે અને બીજી તરફ હજારો શ્રદ્ધાળુઓ લાઈનમાં ઊભા રહીને માતાજીના દર્શન કરે છે। આ એ જ પ્રવીણભાઈ છે જેમણે ભૂતકાળમાં કોઈ જીન્સવાળા બહેનને માથે ચુંદડી ઓઢાડીને ગર્ભગૃહમાં દર્શન કરાવ્યા હતા અને તેનો વિડીયો પણ બહાર આવ્યો હતો, છતાં પણ તેમના ઉપર કોઈ પગલાં લેવાયા ન હતા। પ્રવીણ ગોસ્વામી એ ટેમ્પલ ઇન્સ્પેક્ટર છે અને વારંવાર પાવડી પૂજા કરવા આવનાર બ્રાહ્મણોને અપમાનિત ભાષામાં વાત કરીને હેરાન પરેશાન કરી રહ્યાની ફરિયાદો પણ આવેલ છે। બનાસકાંઠા કલેક્ટરને સ્થાનિક લોકોએ પ્રવીણ ગોસ્વામી બાબતે અસંખ્ય વાર ફરિયાદો કરી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તેમના પર કોઈ અગમ્ય આશીર્વાદ હોય તેવું લાગી રહ્યું છે। જો એવું ના હોય તો ભાજપ શાસનની વહીવટી તંત્ર ઉપર પકડની તે નિષ્ફળતા જ કહી શકાય છે। આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।